ભાગવત ભગવાનની જય। સ્કંદ પહેલો ભાગ ત્રીજો। નારદ પોતાની વાત આગળ ચલાવે ત્યાં કહે, હું ઓછું બોલતો હતો એટલે મારા ઉપર સંતની કૃપા થઈ। સંતો સર્વમાં સદભાવ રાખે છે, પણ ગુરુદેવે મારા ઉપર ખાસ કૃપા કરી। મને ગુરુદેવે ગાયત્રી મંત્ર આપ્યો। આ મંત્ર ચિત્ત શુદ્ધિનો મંત્ર છે। ચાતુર્માસ પૂરો થતાં ગુરુજીને ગામ છોડીને જવાનો દિવસ આવ્યો। ગુરુજી હવે જવાના તે જાણી મને દુઃખ થયું। મેં ગુરુજીને કહ્યું, ગુરુજી આપ મને સાથે લઈ જાઓ। હું આપને શરણે છું। હું તમારે ઓટલે પડ્યો રહીશ। હું તમારું હલકામાં હલકું કામ કરીશ। ગુરુદેવે કહ્યું કે આ જન્મમાં તારે તારી માતાનું ઋણ ચૂકવવાનું છે, માટે માનો ત્યાગ કરીશ નહીં તો તારે ફરીથી જન્મ લેવો પડશે। તું ઘરમાં રહી અને પ્રભુનું ભજન કર। ત્યારે મેં તેમને કહ્યું, આપે કથામાં કહ્યું હતું કે પ્રભુના ભજનમાં જે સાથ આપે તે જ સાચો સગો છે, એ જ સાચો સ્નેહી। મારી માતા જો મારા ભજનમાં વિક્ષેપ કરનારી હોય તો મારે શું મારી માતાનો ત્યાગ ન કરવો? સંસારી મા બાપને એવી ઈચ્છા થતી નથી કે મારો પુત્ર પરમાત્મામાં તન્મય થાય, ભાગવત ભક્ત થાય, માટે મને તો તમારી જોડે જ લઈ જાઓ। મીરાબાઈને લોકોએ બહુ ત્રાસ આપ્યો, ત્યારે મીરાબાઈએ તુલસીદાસજીને પત્ર લખ્યો। હું 3 વર્ષની હતી ત્યારથી ગિરધર ગોપાલ સાથે પરણી છું। આ સગા સંબંધીઓ મને બહુ ત્રાસ આપે છે, મારે હવે શું કરવું? તુલસીદાસજીએ ચિત્રકૂટથી પત્ર લખ્યો કે કસોટી સોનાની થાય છે, પિત્તળની નહીં। તારી આ કસોટી થાય છે। જેને સીતારામ પ્યારા ન લાગે, જેને રાધા કૃષ્ણ પ્યારા ન લાગે, એવો જો સગો ભાઈ હોય તો પણ તેનો સંગ છોડી દેવો। દુસંગ સર્વથા તેજવા યોગ્ય છે। મીરાબાઈએ આ પત્ર વાંચ્યો પછી મેવાડનો ત્યાગ કર્યો અને વૃંદાવન આવ્યા। ભક્તિ વધારવી હોય તો મીરાબાઈનું ચરિત્ર વાંચો। સંસારી મા બાપ પુત્રને પણ સંસારનું જ્ઞાન આપે છે, એટલે નારદજી કહે છે કે હું માના સંગમાં રહીશ તો ભજનમાં વિક્ષેપ થશે। ત્યારે ગુરુજીએ કહ્યું, તું માનો ત્યાગ કરે એ મને ઠીક લાગતું નથી। ઠાકોરજી બધું જાણે છે। તારા ભજનમાં જો તારી મા વિક્ષેપ કરશે તો ઠાકોરજી કંઈક લીલા કરશે। ભક્તિમાં વિઘ્ન કરનારને ભગવાન વિનાશ કરે છે। કદાચ તારી માને ઉઠાવી લેશે અથવા તારી માની બુદ્ધિ ભગવાન સુધારશે, માટે ઘરમાં રહે અને આ મહામંત્રનો જપ કર। માનો અનાદર કરીશ નહીં। સતત જપ કરવાથી પ્રારબ્ધ ભરે છે। જપની ધારા તૂટે નહીં તે ખ્યાલ રાખજે। મેં ગુરુજીને કહ્યું, આપ જપ કરવાનું કહો છો, પણ હું તો અભણ દાસી પુત્ર છું। જપ કેમ કરીશ? જપની ગણતરી સી રીતે કરીશ? ગુરુજીએ કહ્યું, જપ કરવાનું કામ તારું છે, જપ ગણવાનું કામ શ્રી કૃષ્ણ કરશે। જપ તું કરજે અને ગણશે કનૈયો। જે પ્રેમથી ભગવાનનું સ્મરણ કરે છે તેની પાછળ પાછળ ભગવાન ફરે છે। મારા પ્રભુને બીજું કોઈ કામ નથી। જગતની ઉત્પત્તિ, સંહાર વગેરેનું કામ માયાને સોંપી દીધું છે ને એમણે ભક્તોને સંભાળવાનું રાખ્યું છે। પરમાત્માના નામનો જે જપ કરે છે તેની પાછળ પાછળ પરમાત્મા ફરે છે। વાત પણ ખરી, જપની ગણતરી કરવાની હોય નહીં। ગુરુએ મને વાસુદેવ ગાયત્રી મંત્રના 32 લાખ જપ કરવાનું કહ્યું। કહે કે 32 લાખ જપ થશે તો વિધાતાના લેખ પણ ભૂંસાશે, પાપનો વિનાશ થશે। માટે રાત અને દિવસ કેવળ આ મહામંત્રનો જપ કરજે। મંત્રથી જીવનો ઈશ્વર સાથે સંબંધ થાય છે। પહેલા શબ્દ સંબંધ, પછી બ્રહ્મ સંબંધ અને છેલ્લે પ્રત્યક્ષ સંબંધ। રોજ એવી ભાવના રાખવી કે શ્રી કૃષ્ણ મારી સાથે જ છે। ખાવા બેસો ત્યારે એવી ભાવના કરો કે કનૈયો જમવા બેઠો છે। સૂવો ત્યારે પ્રભુ સાથે સૂતા છે એવી ભાવના કરો। યોગ સિદ્ધ થાય નહીં
ત્યાં સુધી ભાવના ભર્યા કરો. પછી મને છેલ્લો ઉપદેશ દેતા ગુરુએ કહ્યું, બેટા તું બાલકૃષ્ણનું ધ્યાન કરજે. શ્રી કૃષ્ણનું બાલ સ્વરૂપ અતિ મનમોહન છે. બાળકને થોડું આપો તો પણ રાજી થાય છે. તેથી ગુરુદેવે બાલ ઉપાસનાની બાલ સ્વરૂપનું ધ્યાન કરવાની મને આજ્ઞા કરી. મારા ગુરુજી મને છોડી અને ગયા. મને ઘણું દુઃખ થયું. દુર્જન જ્યારે મળે છે ત્યારે દુઃખ આપે છે, સંત જ્યારે છોડીને જાય છે ત્યારે દુઃખ આપે છે. આટલું કહેતા કહેતા નારદજી રડી પડ્યા. થોડી વાર પછી એમણે વાત આગળ ચલાવી. મેં નિશ્ચય કર્યો અને જપ કર્યો. જપ શરૂ કર્યો. હું સતત જપ કરતો. જપ કર્યા સિવાય મને ચેન પડે નહીં. હાલતા ચાલતા અને સ્વપ્નમાં પણ જપ કરું છું. જપની ધારા અતૂટ રહેવી જોઈએ. 1 વર્ષ સુધી વાણીથી જપ કરવા, 3 વર્ષ કંઠથી જપ કરવા, 3 વર્ષ પછીથી મનથી જપ થશે. એ પછી અજંપા જપ થાય છે. માને આ ગમતું ન હતું. તેમ છતાં મેં 12 વર્ષ સુધી 12 અક્ષરના મહામંત્રનો જપ કર્યો. મનુષ્ય જપ કરે છે ને છળ કપટ પણ કરે છે તો તેના પૂર્ણનો નાશ થાય છે. માની બુદ્ધિ ભગવાન ફેરવે છે એમ માની મેં કદી સામો જવાબ આપ્યો નહીં. મેં મારી માનો કોઈ દિવસ અનાદર કર્યો નહીં. તે પછી એક દિવસે માતા ગૌશાળામાં ગઈ. ત્યાં તેને સાપ કરડ્યો. માએ શરીરનો ત્યાગ કર્યો. મેં માન્યું કે મારો ઋણ બંધન પૂરો થયો અને મારા ભગવાનનો મારા ઉપર અનુગ્રહ થયો. માતાજીના શરીરને અગ્નિ સંસ્કાર કર્યા. મને આનંદ થયો કે માતાજીના ઋણમાંથી હું મુક્ત બન્યો. ઘરમાં જે કાંઈ હતું તે સર્વ માની પાછળ મેં વાપરી નાખ્યું. મને પ્રભુમાં શ્રદ્ધા હતી તેથી મેં કંઈ સંઘર્યું નહીં. જન્મ થતાં પહેલાં જ માતાના સ્તનમાં દૂધ ઉત્પન્ન કરનાર દયાળુ ભગવાન મારા પોષણની વ્યવસ્થા શું નહીં કરે? પરમાત્મા વિશંભર છે તો શું એ મારું પોષણ નહીં કરે? પહેરેલા કપડે મેં ઘરનો ત્યાગ કર્યો. જેનું જીવન કેવળ ઈશ્વર માટે છે તે કદાપી સંગ્રહ ન કરે. ભગવાન નાસ્તિકનું પણ પોષણ કરે છે. નાસ્તિક કહે છે હું ઈશ્વરમાં માનતો નથી, પરંતુ મારા પરમાત્મા કહે છે બેટા તું મને માનતો નથી પણ હું તને માનું છું. તેનું શું? જીવ ભલે અજ્ઞાનમાં ગમે તેમ બોલે પણ ઠાકોરજી કહે છે તું મારો અંશ છે. એ તો ઠાકોરજીની કૃપા છે એટલે લીલા લહેર છે. ઠાકોરજીની કૃપા ન હોય તો લાખની રાખ થતાં વાર લાગશે નહીં. આ સંસાર ઠાકોરજીના આંગળીના ટેરવા ઉપર છે. ઠાકોરજીના આધારે છે એટલે સુખી છે. ફટકા પડે છે ત્યારે ઘણા ભગવાનમાં માનવા લાગે છે, પરંતુ ફટકો પડતા સાવધ થાય તે ડાયો. જે ઈશ્વરનો કાયદો પાળતો નથી, ધર્મને જે માનતો નથી, તેવા નાસ્તિકનું પોષણ પણ પરમાત્મા કરે છે. તો મારું પોષણ કનૈયો શું નહીં કરે? મેં કોઈ વસ્તુનો સંગ્રહ કર્યો નથી પણ મારા ભગવાનને કોઈ દિવસ ભૂખ્યો રાખ્યો નથી. 12 વર્ષ સુધી મેં અનેક તીર્થોમાં ભ્રમણ કર્યું. એમ ફરતો ફરતો હું ગંગા નદીને કિનારે આવ્યો. ગંગા સ્નાન કરી એક પીપળાના ઝાડ નીચે બેસી હું જપ કરતો હતો. ગુરુદેવે આજ્ઞા કરી હતી કે ખૂબ જપ કરજે, પ્રભુ દર્શન આપે તો પણ જપ છોડતો નહીં. ગંગા કિનારે 12 વર્ષ રહ્યો. 24 વર્ષથી હું ભાવના કરતો હતો કે કનૈયો મારી પાસે છે, પણ મારા પૂર્વજન્મના પાપે મને તેના દર્શન થતા નથી. છતાં શ્રદ્ધા હતી કે એક દિવસ તે મને દર્શન આપશે જ. મારો દૃઢ નિર્ધાર હતો કે મારા કૃષ્ણના મારે પ્રત્યક્ષ દર્શન કરવા. મને શ્રી કૃષ્ણ દર્શનની તીવ્ર લાલસા જાગી. પડે પડે મને થાય કે મારા શ્રી કૃષ્ણને ઝાંકી થાય તો હું કેવું સારું. અને છેવટે મારા લાલાએ કૃપા કરી. એક દિવસ ધ્યાનમાં મને સુંદર નીલવર્ણો પ્રકાશ દેખાયો. પ્રકાશને નિહાળી હું જપ કરતો હતો.
ત્યારે પ્રકાશમાંથી બાલકૃષ્ણનું સ્વરૂપ પ્રગટ થયું. મને બાલકૃષ્ણ લાલાના મનોહર સ્વરૂપની ઝાંખી થઈ. મારા કૃષ્ણે કસ્તુરીનું તિલક કર્યું હતું. વક્ષ સ્થળમાં કૌસ્તુભ માળા ધારણ કરેલી હતી. નાકમાં મોતી હતું. આંખો પ્રેમથી ભરેલી હતી. મને જે આનંદ થયો તેનું વર્ણન કરવાની શક્તિ મારી વાણીમાં તો શું, પણ સરસ્વતીમાં પણ નથી. મને થયું હું દોડતો જાઉં અને કૃષ્ણના ચરણમાં વંદન કરું. હું જ્યાં જન્મું ત્યાં પણ દુઃખ છે, વૃદ્ધાવસ્થા પણ દુઃખ, સ્ત્રી પણ દુઃખ છે, પણ એથી મોટું દુઃખ મરણ છે. માટે વેળાસર ચેતી જાઓ. આ દુઃખોને રોજ યાદ કરો. રોજ વિચારો કે આજે યમદૂત મને લેવા આવે તો હું ક્યાં જઈશ? નરકમાં, સ્વર્ગમાં કે વૈકુંઠમાં? મૃત્યુનું નિવારણ કદી શક્ય નથી. તો પાપ શા માટે કરો છો? કેટલાક બહુ ડાયા હોય છે. બસેર શાક લેવું હોય તો આખી બજાર ફરી શું લેવું તેનો વિચાર કરે છે. પણ મૃત્યુનો વિચાર કરો છો? મૃત્યુને રોજ યાદ કરો તો તમારું પાપ છૂટી જશે. અને પાપ છૂટી જાય ત્યારે માનજો કે તમે સંત છો. મનુષ્ય માને છે કે હું પાપ કરું છું તે કોઈ જોતું નથી, પણ પાપ પુણ્યના અનેક સાક્ષીઓ છે. સૂર્ય, ચંદ્ર, ધરતી, વાયુ બધા સાક્ષીઓ છે. ભગવાનના સેવકો જ્યાં જાઓ ત્યાં સાથે જ છે. સદગુરુ શંકરાચાર્ય સ્વામી દુઃખ પામી કહે છે કે મનુષ્ય મરવાનું છે તે જાણે છે. એક દિવસ આ બધું છોડીને જવાનું છે તે પણ જાણે છે. તેમ છતાં મનુષ્ય પાપ કરે છે. તે તમને આશ્ચર્ય થાય છે. છેવટે એ મરણને શરણ થાય છે તો પણ તે પાપી આચરણ છોડતો નથી. માટે તમારા જીવનને સાચવજો. પરીક્ષિતને અધિકાર સિદ્ધ થાય પછી સુખદેવજી ત્યાં પધાર્યા છે. સુખદેવજીને આમંત્રણ આપવું પડ્યું નથી. અરે આમંત્રણ આપે આ સુખદેવજી આવે તેવા નથી. પરીક્ષિત રાજા જ્યાં સુધી મહેલોમાં વિલાસી જીવન ગાળતા હતા ત્યાં સુધી સુખદેવજી ન આવ્યા. પણ તક્ષકના ભયથી સંસાર છોડ્યો કે તુરત જ સુખદેવજી પધાર્યા. પરીક્ષિત રાજાને ખાતરી હતી કે 7 દિવસ પછી મરવાનો છું. આપણને એ પણ ખબર નથી જીવન પાણીનો પરપોટો છે. પાણીના પરપોટાને ફૂટી જતાં વાર લાગતી નથી, તેમ જીવનનો અંત આવતા પણ વાર લાગતી નથી. પ્રથમ સ્કંધમાં શ્રીમદ ભાગવતનું જ્ઞાન પામવાનો અધિકારી કોણ, એ જ્ઞાન આપવાનો અધિકારી કોણ વગેરે બતાવ્યું છે. પ્રથમ સ્કંધમાં 3 પ્રકરણ છે. ઉત્તમાધિકાર, મધ્યમાધિકાર અને ત્રીજું કનિષ્ઠાધિકાર પ્રકરણ. સુખદેવજી પરીક્ષિત ઉત્તમ વક્તા શ્રોતા, નારદ વ્યાસ મધ્યમ શ્રોતા અને વક્તા, અને સુત સૌનકજી કનિષ્ઠ વક્તા શ્રોતા. વ્યાસજી સમાજને સુધારવાની ભાવનાથી કથા કરે છે, એટલે કે મધ્યમ વક્તા બીજાને સુધારવાની ભાવના પ્રભુ ભજનમાં વિઘ્ન કરે છે. બીજાને સુધારવાની વાંગજાળમાં પડતા નહીં. તમે તમારે સુધારજો. કથા કરતી વખતે સુખદેવજીને ખબર નથી કે મારી કથા સાંભળવા સામે કોણ કોણ બેઠા છે. સુખદેવજીની કથાથી ઘણાના જીવન સુધરે છે, પણ તેનો વિચાર સુખદેવજી કરતા નથી. શંકરાચાર્ય કહ્યું છે કે બ્રહ્મજ્ઞાની મહાત્માઓ એક ક્ષણ પણ બ્રહ્મનું ચિંતન છોડી શકતા નથી. આવી દશા સુખદેવજીની છે. જગતમાં બ્રહ્મજ્ઞાની મળી શકે પણ બ્રહ્મ દ્રષ્ટિ રાખી અને કરનાર સુખદેવજી જેવા નથી મળતા. કહેણી અને કરણી એક ન હોય, વાણી અને વર્તન એક ન હોય ત્યાં સુધી શબ્દમાં વ્યક્તિ શક્તિ આવતી નથી. સુખદેવજી મહારાજ જે બોલ્યા છે તે જીવનમાં ઉતારી અને બોલ્યા છે. મેં કહ્યું છે કે મેં અનુભવ્યું છે અને પછી તમને કહું છું. સુખદેવજી ઉત્તમ વક્તા છે, કારણ કે વાણી અને વર્તન તેનું એક જ છે. આવી વ્યક્તિ વંદનીય છે. એક વખત એકનાથ મહારાજ પાસે
એક બાઈ પોતાના પુત્રને લઈને આવી. કહે, મહારાજ, મારા પુત્રને ગોળ ખાવાની બહુ ટેવ છે, તે ટેવ છોડી દે તેવા આશીર્વાદ આપો. મહારાજે તે વખતે આશીર્વાદ આપ્યો નહીં, કારણ કે પોતે ગોળ ખાતા હતા. તે બાઈને તેઓએ કહ્યું, તમે થોડા દિવસ પછી તમારા પુત્રને લઈને આવજો, તે વખતે હું આશીર્વાદ આપીશ. પછી તેઓએ ગોળ ખાવાનું છોડ્યું. થોડા દિવસ પછી પેલી બાઈ પોતાના પુત્રને લઈને આવી. મહારાજે તે વખતે બાળકને આશીર્વાદ આપ્યો. એનું નામ ઉત્તમ વક્તા. વચન સિદ્ધિ અમથી નથી આવતી. પ્રસાદ કરતાં પેટમાં અજીર્ણ થાય એટલો પ્રસાદ ન લેવાય. ભગવાન યોગી છે અને ભોગી નથી. આ જીવ ભોગી છે, યોગી નથી. એટલે ભગવાન 56 ભોગ આરોગે તેમાં વાંધો નહીં. આપણાથી આવું ન થાય. ત્યાગથી અવલૌકિક શક્તિ આવે છે. વિષયો આપણને છોડી અને જાય તો દુઃખ થાય છે, પણ આપણે સમજીને વિષયોને છોડીએ તો આનંદ આવે છે. સુખદેવજીમાં 16 આની વૈરાગ્ય છે, એટલે તે ઉત્તમ વક્તા છે. વ્યાસજીએ એક લીલાના પ્રત્યક્ષ દર્શન કર્યા છે. વ્યાસજીએ અંતરદ્રષ્ટિથી આ બધું જોયું છે. ભગવાનનું સ્વરૂપ અવલૌકિક છે. આપણી આંખો અવલૌકિક છે. લૌકિક આંખો અવલૌકિક ઈશ્વરને જોઈ શકે નહીં. બહારની આંખ બંધ કર્યા પછી જ અંતરની આંખ ખુલે છે, ત્યારે પરમાત્માના દર્શન થાય છે. એટલે મહાપ્રભુએ ભાગવતની ભાષાને સમાધિ ભાષા કહી છે. ઈશ્વરના ધ્યાનમાં જેને થોડો પણ આનંદ મળે છે તેને ભાગવતનો અર્થ જલ્દી સમજાય છે. વ્યાસજીએ 18,000 શ્લોકનો આ ભાગવત ગ્રંથ બનાવ્યો, પરંતુ વ્યાસજીને ચિંતા થઈ, ગ્રંથ તો મેં તૈયાર કર્યો, પણ તેનો પ્રચાર કોણ કરશે? જન્મથી જેને માયાનો સંસર્ગ ન થયો હોય એવા નિર્વિકારી જ આ ગ્રંથનો પ્રચાર કરી શકશે. બહુ વિચારને અંતે વ્યાસજીને લાગ્યું કે આવો લાયક તો મારો પુત્ર છે. એકવાર સર્વશ્રેષ્ઠ નારી સુખદેવજીને ચડાવવા આવી અને સુખદેવજીને કહે, તમારું જીવન વૃથા જીવન છે. સુખદેવજી ઉત્તર આપે છે કે કોનું જીવન વૃથા છે એ જાણવું છે તો સાંભળો. કમળના જેવા જેના લોચન છે, કયુરના હારોથી જે શોભે છે, એવા પ્રભુ નારાયણની જાણે ભક્તિભાવથી પૂજા ન કરી તેનું જીવન વૃથા છે. એનો અવતાર એળે ગયો. વિષયોનું બંધન મનુષ્ય છોડે તો જ મનને સાચા આનંદનું સુખ મળે છે. સંયમ અને સદાચારને ધીમે ધીમે વધારતા જજો. ભક્તિમાં આનંદ આવશે. આચાર વિચાર શુદ્ધ હશે ત્યાં ભક્તિને પુષ્ટિ મળશે. જીવન વિલાસમય થયું એટલે ભક્તિનો વિનાશ થયો છે. ભાગવત શાસ્ત્ર મનુષ્યને કાળના મુખમાંથી છોડાવે છે. તે મનુષ્યને સાવધાન કરે છે. કાળના મુખમાંથી છૂટવા કાળના પણ કાળ શ્રી કૃષ્ણને શરણે જાઓ. જે સર્વસ્વ ભગવાન ઉપર છોડે છે તેની ચિંતા ભગવાન પોતે જ કરે છે. પિતામહ ભીષ્મ મહાભારતના યુદ્ધમાં દુર્યોધનના ટોણા સાંભળી પ્રતિજ્ઞા કરે છે કે આવતીકાલે હું અર્જુનને મારીશ અથવા હું મરીશ. આથી બધા ગભરાયા, કારણ ભીષ્મ પ્રતિજ્ઞા એટલે શું તે બધા જાણતા હતા. કૃષ્ણ ભગવાનને પણ ચેન નથી. રાત્રે નિંદ્રા ન આવી. અત્યારે અર્જુનની શી હાલત થશે એવો વિચાર આવતા તેઓ અર્જુન તંબુમાં ગયા. જઈને જુએ છે તો અર્જુન તો શાંતિથી ઊંઘતો હતો. ભગવાને વિચાર્યું કે ભીષ્મે આવી ભીષણ પ્રતિજ્ઞા કરી છે, છતાં આ શાંતિથી સૂતો છે. તેમણે અર્જુનને જગાડી અને પૂછ્યું, તે ભીષ્મની પ્રતિજ્ઞા સાંભળી? અર્જુન કહે, હા સાંભળી. શ્રી કૃષ્ણ કહે, અને છતાં તું આમ નિરાંતે સૂંઘે છે? તને મૃત્યુની બીક નથી, ચિંતા નથી? અર્જુન કહે, મારી ચિંતા કરનારો જાગે છે એ હું જાણું છું, એટલે હું નિરાંતે ઊંઘું છું. તે મારી ચિંતા કરશે, હું શા માટે ચિંતા કરું? અર્જુનની પેઠે બધું ઈશ્વર પર છોડો. મનુષ્યની ચિંતા જ્યાં સુધી ઈશ્વરને માથે
ન છોડાય ત્યાં સુધી તે નિશ્ચિત થતો નથી. પ્રથમ સ્કંદ એ અધિકારી કથા કહે છે. અધિકાર સિદ્ધ થાય તો સંત મળે છે. અધિકાર વિના સંત મળે તો તેના તરફ સદભાવ જાગતો નથી. સંતને શોધવાની જરૂર નથી. શોધવાથી પ્રભુ કૃપા થશે નહીં. મન દુર્જન હશે ત્યાં સુધી સંત મળશે નહીં. સંત થશો તો સંત મળી આવશે. પ્રેમ જોવું તે શીખવે એ સંત. સંત જોવાની દ્રષ્ટિ આપે છે. સંસારના પદાર્થને જોવામાં આનંદ છે, ભોગવવામાં નથી. સંસાર એ ઈશ્વરનું સ્વરૂપ છે. તેથી જગતને ઈશ્વરમય નિહાળો. મહાપ્રભુજીએ વૈષ્ણવનું લક્ષણ બતાવ્યું છે કે જેના દર્શનથી કૃષ્ણ યાદ આવે તે વૈષ્ણવ, જેના સંગથી પ્રભુ યાદ આવે તે વૈષ્ણવ. કૃષ્ણ સુખદેવના દર્શનથી અપ્સરાઓમાં વૈરાગ્ય આવ્યો હતો અને કૃષ્ણ કથા પાછળ તેઓ પાગલ બની હતી. એનું નામ સંત દર્શન. એવા સંતો જગતમાં છે. સદગુરુનો અભાવ નથી, પણ સદ શિષ્યનો અભાવ છે. જેનો અધિકાર સિદ્ધ થયો છે તેને સંત પુરુષ મળી આવે છે. મનુષ્ય સંત બને છે ત્યારે તેને સંત મળે છે. જેની આંખમાં ઈશ્વર છે તે સર્વમાં ઈશ્વરનો અનુભવ કરે છે. આ જગતમાં નિર્દોષ એક પરમાત્મા છે. સંતોમાં પણ એકાદ દોષ રહેલો હશે. આ બ્રહ્માજીની સૃષ્ટિ ગુણ દોષથી ભરેલી છે. જગતમાં સર્વ પ્રકારે કોઈ સુખી થઈ શકતો નથી. સંસારના પ્રત્યેક પદાર્થમાં દોષ છે અને ગુણ પણ છે. દ્રષ્ટિને એવી ગુણમય બનાવજો કે કોઈના દોષ દેખાય નહીં. તમારી દ્રષ્ટિ ગુણ દોષથી ભરેલી હશે ત્યાં સુધી સંતમાં પણ તમને દોષ દેખાશે. માટે જ્ઞાન દ્રષ્ટિથી જુઓ. બધું જગત બ્રહ્મમય દેખાશે. જેની દ્રષ્ટિ ગુણમય છે તે જ સંત છે. અભિમાન આવે એટલે પતન થાય છે. સતત દીનતા આવે એ જરૂરનું છે. મા બાળકને શણગારી બીજા લોકોની નજર ન લાગે એટલા માટે તેના ગાલ ઉપર મેષનું ટપકું કરે છે. તેમ કદાચ ઈશ્વર પણ સંતોમાં તે ભક્તોમાં એકાદ દોષ રાખતો હશે. મનુષ્યમાં કોઈ દોષ ન રહે તો તેના મનમાં અભિમાન આવી જાય. માટે કોઈના દોષ જોશો નહીં, કોઈના પાપનો વિચાર કરશો નહીં કે વાણીથી તેનો ઉચ્ચાર કરશો નહીં. ઘર છોડવાથી સંત થવાય છે એવું નથી. ઘરમાં રહીને પણ સંત થઈ શકાય છે. ઘરમાં રહીને ઈશ્વરને પ્રાપ્ત કરી શકાય છે. તુકારામ મહારાજ, એકનાથ, ગોપીઓ વગેરે ઘરમાં રહીને પ્રભુને પ્રાપ્ત કર્યા છે. ભગવા કપડાં પહેરવાથી સંત થવાતું નથી. કપડાં બદલવાની જરૂર નથી. કાળજું બદલવાની જરૂર છે. મનને બદલવાની જરૂર છે. પરીક્ષિત રાજાએ મનને સુધાર્યું એટલે તેને સુખદેવજી મળ્યા. માનવ જીવનનું લક્ષ્ય શું? પરમાત્મા. પરમાત્માનું દર્શન, મિલન. સંસારમાં જે આ લક્ષ્યને યાદ રાખે તે સંત. પ્રતિ ક્ષણે જે સાવધાન તે સંત. જેણે પોતાનું મન સુધાર્યું છે એ સંત છે. મનને સુધારશો તો તમે પણ સંત થશો. મનને સુધારવાની જરૂર છે. જગત બગડ્યું નથી, આપણું મન બગડ્યું છે. મન ઉપર વિશ્વાસ ન રાખો, મન ઉપર અંકુશ રાખો. આત્મા એ મનનો સાક્ષી છે, દ્રષ્ટા છે. જે દિવસે મન શુદ્ધ છે એવી સાક્ષી આત્મા આપે તે દિવસે માનજો કે તમે સંત છો. મૃત્યુના સ્મરણથી મન સુધરે છે. મૃત્યુના વિસ્મરણથી મન બગડે છે. જે ઘડીએ પરીક્ષિત રાજાએ સાંભળ્યું કે 7મા દિવસે હું મરવાનો છું, તે જ ઘડીએ તેના વિલાસી જીવનનો અંત આવ્યો. પરીક્ષિતને મૃત્યુની બીક લાગી અને તેનું જીવન સુધર્યું. મરણનું દુઃખ ભયંકર છે. જીવ શરીર છોડે છે ત્યારે 1000 વીછી એક સાથે ડંખ મારે અને જેટલી વેદના થાય તેટલી વેદના થાય છે. જપ યજ્ઞ શ્રેષ્ઠ છે. જપ એવો કરો કે રોમે રોમેમાંથી પડઘો પડે. રામદાસ સ્વામીએ દાસબોધમાં લખેલું છે કે જપ કરવાથી જન્મ કુંડલીના ગ્રહો પણ સુધરે છે.
પ્રારબ્ધ પણ બદલાય છે. 1 કરોડ જપ કરવાથી તન સુધરે એટલે કે આરોગ્ય પ્રાપ્ત થાય છે. 2 કરોડ જપ કરવાથી દ્રવ્ય સુખ મળે એટલે ધનની પ્રાપ્તિ થાય. 3 કરોડ જપ કરવાથી પરાક્રમ સિદ્ધ થાય અને યશ કીર્તિ મળે. 4 કરોડ જપ કરવાથી સુખની પ્રાપ્તિ થાય. 5 કરોડ જપ કરવાથી જ્ઞાનની પ્રાપ્તિ થાય છે. 6 કરોડ જપ કરવાથી અંદરના શત્રુઓનો વિનાશ થાય છે. 7 કરોડ જપ કરવાથી સ્ત્રીને પતિ સુખ અને પુરુષને પત્નીનું સુખ મળે છે. 8 કરોડ જપ કરવાથી મરણ સુધરે, અપમૃત્યુ ટળે છે. 9 કરોડ જપ કરવાથી ઈષ્ટદેવની ઝાંખી થાય છે, અપરોક્ષાનુભૂતિ થાય છે. જે દેવનો જપ કરે છે તે દેવના સગુણ સ્વરૂપનો સાક્ષાત્કાર થાય છે. 10, 11 અને 12 કરોડ જપ કરવાથી સંચિત પ્રારબ્ધ અને ક્રિયમાણ કર્મો બળે છે. આ કર્મોનો નાશ થાય છે. 13 કરોડ જપ કરવાથી ભગવાનના સાક્ષાત દર્શન થાય છે. નારદજી વ્યાસજીને કહે છે કે તમે જ્ઞાન પ્રધાન કથા ઘણી કરી, પણ હવે પ્રેમ પ્રધાન કથા કરો. આપ આવી કથા કરો કે સર્વના હૃદયમાં કૃષ્ણ પ્રેમ પ્રગટે. કથાનું તાત્પર્ય નારદજીએ બતાવ્યું છે. કથા સાંભળ્યા પછી પ્રભુ પ્રત્યે પ્રેમ જાગે અને સંસારના વિષયો પ્રત્યે વૈરાગ આવે તો કથા કરી સાચી અને સાંભળી પણ સાચી. ત્યારે વ્યાસજીએ કહ્યું, હું શી કથા કહું તે તમે જ કહો. નારદજી કહે છે, તમે સમાધિમાં બેસો અને સમાધિમાં જે દેખાય તે લખો. બહિમૂર્ખ ઇન્દ્રિયોને અંતમૂર્ખ કરવાની સમાધિ સમીપ પહોંચ્યા છે. ઈશ્વર સાથે એક થવું એટલે સમાધિ. નારદ ન મળે ત્યાં સુધી નારાયણના દર્શન થતા નથી. સંસારમાં આવ્યા પછી આ જીવ પોતાના સ્વરૂપને ભૂલે છે. કોઈ સંત કૃપા કરે ત્યારે જીવને તેના સ્વરૂપનું તે ભાન કરાવે છે. વ્યાસ નારાયણને પણ નારદજીની જરૂર પડી હતી. નારદજી તે પછી બ્રહ્મલોકમાં પધાર્યા. વ્યાસજીએ દ્રષ્ટિ અંતમૂર્ખ કરી ત્યાં હૃદય ગોકુળમાં બાળકૃષ્ણ દેખાયા. વ્યાસજીને સર્વ લીલાઓના દર્શન થયા. વ્યાસજીને નારદજીએ સ્વરૂપનું ભાન કરાવ્યું અને પરિણામે વ્યાસજીએ શ્રી ભાગવતની રચના કરી. ભાગવતમાં તત્વજ્ઞાન ઘણું છે, પણ તેનો પ્રધાન વિષય તો પ્રેમ છે. ઈશ્વર પુરાણોમાં જ્ઞાન, કર્મ, આચાર, ધર્મ વગેરે પ્રધાન છે, પરંતુ ભાગવત પુરાણ પ્રેમ પ્રધાન છે, ભક્તિ પ્રધાન છે. તેવી જ રીતે વાલ્મીકી રામાયણ આચાર ધર્મ પ્રધાન ગ્રંથ છે, ત્યારે તુલસી રામાયણ ભક્તિ પ્રધાન ગ્રંથ છે. વાલ્મીકીને પોતાના જન્મમાં કથા કરવાથી તૃપ્તિ ન થઈ. ભગવાનની મંગળમય લીલા કથાનું પ્રેમપૂર્વક વર્ણન કરવાનું રહી ગયું હતું. તેથી તેઓ કળિયુગમાં તુલસીદાસ તરીકે જન્મ્યા અને રામચરિત્ર માનસ લખ્યું. શું છે આ ભાગવત? વેદો રૂપી કલ્પવૃક્ષનું એ પાકું ફળ છે. ડાળ પાન નહીં, છાલ લાકડું નહીં, પણ ફળ. ઝાડની છાલ તથા પાનમાં જે રસ હોય છે તેના કરતાં ઝાડના ફળમાં વિશેષ રસ હોય છે, એ કોણ નથી જાણતો. માટે આ શ્રીમદ ભાગવત રૂપ સરસ ફળનું મોક્ષ મળતા સુધી તમે વારંવાર પાન કરો. ઈશ્વરમાં તમારો લય ન થાય ત્યાં સુધી ભાગવત રસનું પાન કરો. વેદાંત અધિકારીને માટે છે, સર્વને માટે નથી. વેદાંત સર્વનો ત્યાગ કરવા કહે છે. સંસારીથી એ બને નહીં. એવાના ઉદ્ધાર માટે કાંઈ ઉપાય ખરો? હા છે. ત્યાગ ન કરી શકો તો કાંઈ હરકત નહીં, પરંતુ તમારું સર્વસ્વ ઈશ્વરને સમર્પણ કરો અને અનાસક્તાપણે તે ભોગવો. વ્યાસજીએ બ્રહ્મસૂત્ર બનાવ્યા, યોગ દર્શન ઉપર ભાષ્ય રચ્યું, પરંતુ તેઓને લાગ્યું કે કળિયુગનો માનવી ભોગ પરાયણમાં થશે અને તેથી તે યોગમાં પ્રવૃત્ત થઈ કરશે નહીં. તેથી કરુણા કરી
તેઓએ ભાગવત શાસ્ત્ર રચ્યું. ખરી વાત જ એ છે કે પરીક્ષિતને નિમિત્ત બનાવી અને સંસારમાં ફસાયેલા લોકોને માટે વ્યાસજીએ આ ભાગવતની કથા કરેલી છે. ભાગવત ખાસ કરીને સંસારીઓ માટે છે. પ્રભુ પ્રેમ વિના સૂક્ષ્મ જ્ઞાનની શોભા નથી, એ બતાવવાનો ભાગવતનો ઉદ્દેશ છે. ભક્તિ વિનાના જ્ઞાનની શોભા નથી. જે જ્ઞાન વૈરાગ્યથી દઢ થયેલું નથી અને મરણને સુધારવાનો બદલે મરણને બગાડે એવો સંભવ છે. અંતકાળે આવું જ્ઞાન દગો આપે. મરણને સુધારે છે કેવળ ભક્તિ. ભક્તિ વગરનું જ્ઞાન શુષ્ક છે અને તે મરણને બગાડે છે. વિધિ નિષેધની મર્યાદાથી પર બનેલા મોટા મોટા ઋષિઓ મહર્ષિઓ પણ ભગવાનના અનંત કલ્યાણમય ગુણોના વર્ણનમાં સદા રત રહે છે. એવો છે ભક્તિનો મહિમા. જ્ઞાનીને અભિમાન પજવે છે, ભક્તને નહીં. ભક્તિ સદગુણોને લાવે છે. ભક્તિ સર્વગુણોની જનની છે. ભક્ત નમ્ર હોય છે. ભક્ત વિનીત હોય છે. જે કથા પાપ છોડાવે અને પ્રભુ પ્રત્યે પ્રેમ જાગૃત કરે તે સાચી ભાગવત કથા. માટે ફરી કહું છું કે ભગવાનની કથા અને ભગવાનના સ્મરણથી હૃદયને આર્દ્ર બનાવો. તેના મંગલમય નામનો જપ કરો. આ કળિયુગમાં મુક્તિ પામવાનો માર્ગ છે.